નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. દાખલા નંબર 1 આપણે જોઈ ચૂક્યા છે, જેમાં અવિભાજ્ય અવયવો આપણે પાડ્યા હતા. હવે દાખલા નંબર 2 માં આપણે શું કરવાનું છે? બે સંખ્યાઓ આપણને આપેલી છે, એનો લસા અને ગુસા શોધવાનો છે. પ્લસ ચેક કરવાનું છે કે આ બે સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ લસા ઇન્ટુ ગુસા થાય છે કે નહીં. બે સંખ્યાઓ માટે થાય જ છે, પરંતુ આપણે ફરીથી ચેક કરવાનું છે. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, આ રીતે આપણે ચેક કરીશું. પહેલો દાખલો કંઈક આવો છે, 26 અને 91. ચલો લખી લઈએ રકમ 26. આના અવિભાજ્ય અવયવો આપણે પાડવા છે. કેવી રીતે પાડીશું? તો આપણને ખબર છે કે ભાઈ 26 આ રીતે આપણે ટ્રી બનાવીએ છીએ, પણ સંખ્યા નાની છે, તેમાં કોઈ ટ્રી બનાવવાની જરૂર છે નહીં. આસાનીથી આપણે 13 2 26 લખી શકીએ છીએ. બનાવ્યું છે તો હવે જગ્યા પૂરી દઈએ. 13 2 26, 13 એટલે 26 ના અવયવો થયા છે 2 ગુણ્યા 13. બીજી સંખ્યા છે 91. 91 ના અવયવો આપણે પાડવા છે. એને 13 7 91 અવયવો આ જ પડે છે, એટલે 7 ગુણ્યા 13 આ રીતે આપણે લખી શકીએ છીએ. તો આ બંને સંખ્યાઓ એકને માની લઈએ છે, એ એકને માની લઈએ છે. બી શું થશે આનો ગુસા? પહેલા લખી દઈએ છીએ આપણે ગુસા અ. કેટલો થશે? બંનેમાં કોમન હોય એ એટલે ગુસા. કોમન શું છે બંનેમાં? 13 એટલા માટે ગુસા શું થશે? 13. માની લઈએ કે એવી સંખ્યા કોઈ મળે છે કે જેમાં કોઈ વસ્તુ કોમન જ નથી, એકે સંખ્યા કોમન નથી, તો એનો ગુસા શું થશે? 1. કારણ કે એક તો બધામાં હોય, એક તો બધાનો અવયવ છે જ, બરાબર છે. તો આપણે યાદ રાખીશું. અને લસા શું થશે? લસા માટે આપણે યાદ રાખીએ છીએ કે કોઈ સંખ્યા રહી જવી જોઈએ નહીં. 2 રહેવો ના જોઈએ, આવી જવો જોઈએ, તો લખી નાખો. 7 રહેવું ના જોઈએ, લખી નાખો. ગુણ્યા 13 બે વખત છે, પણ એક વખત આપણે લખવાના. માની લેજો અહીંયા 13 નો વર્ગ હોત તો અહીંયા શું લખતા? 13 નો વર્ગ. પણ એક વખત છે એટલે આપણે એક વખત તો લખી નાખ્યું. તો લસા શું થશે? 13 7 91 ગુણ્યા 2. 91 ગુણ્યા 2 શું થશે? 2 કા 2 9 2 18 182. ગુસા અને લસા આપણને શું મળી ગયો છે? ગુસા છે 13, લસા છે 182. પૂરો નથી થતો, ચેક કરવાનું છે કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક થાય છે કે નહીં. તો એના માટે શું કરીશું? આપણે આવું લખીશું કે ડાબી બાજુ ડાબા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. a કોણ છે? આપણા 26 અને b કોણ છે? આપણા 91. બરાબર છે. આ બંનેનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર કંઈક આપણે આ રીતે કરી શકીએ છે. શું થશે? 91 ગુણ્યા 26, 6 1 6 9 6 54 ને 2 56 નો છગડો વધ્યા 5 વધી 5 9 2 18 18 ને 5 23. તો શું થશે? 2366. આ બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો થયો? 2366. હવે જમણી બાજુ ચેક તો કરવી પડશે આપણે. જમણી બાજુ શું છે? ગુસા ઓફ AB ઇન્ટુ લસા ઓફ AB. બંને સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર. ગુસા કેટલો છે? 13 અને લસા કેટલો છે? 182. શું કરી શકીએ છે? 182 છે એમના એમ. આ 13 છે, આને શું લખી શકીએ છે? 10 પ્લસ 3 લખી શકાય. તો 1820 થઈ ગયા. પ્લસ આનો ગુણાકાર 3 2 6 8 3 24 2 3 1 3 4 ને 5 546. તો શું થશે? 6 4 ને 2 6 8 ને 5 13 નો તગડો વધી 1 અને 2 2366. તો શું થઈ ગયું? ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. આ રીતે આપણે ચેક કરી શકીએ છે. બીજો દાખલો જોઈએ આપણે. બીજો દાખલો કયો છે? 510. ચલો એના આપણે ભાગ પાડીએ છે. અવયવો તો આપણે લખવા પડશે, બરાબર. એ બરાબર 510 છે એ લખી નાખીએ છે છેલ્લે. 2 વડે ભાગીએ. 2 2 4 બચ્યા 1, ઉપરથી ઉતાર્યો 1 થયા 11 2 5 10. 1 બચ્યો, ઉપરથી ઉતાર્યો 0 2 5 10. હવે 3 વડે પ્રયત્ન કરવાનો. 5 દેખાય છે એટલે ફટફટ 5 વડે ભાગી નાખીએ. આવું કરવાનું નથી. 3 વડે પહેલા ચેક કરો, ભગાય છે. 5 ને 2 7, 7 ને 5
12 12 ને 3 વડે ભગાય એટલે આને 3 વડે ભગાશે તો ભાગો 3 8 24 અને 3 5 15 8 ને 5 13 13 ને 3 વડે ભગાય નહીં એટલે આને હવે ભગાશે નહીં તો હવે વિચાર 5 વડે ભાગવાનું શું થશે 5 એકા 5 3 7 પંચા 35 17 પંચા 85 17 એકા 17 તો જે સંખ્યા એ હતી આપણી 510 આના અવયવો શું આયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 હવે બીજું 92 ના અવયવ આપણે પાડવા પડશે તો પાડી દઈએ ફટાફટ 2 વડે ભગાય છે તો ભાગી દઈએ ફટાફટ ચલો શું થશે 2 4 8 બચ્યો 1 2 એટલે 12 થયા 2 6 12 હવે 46 ને તો આપણને ખબર છે શું ખબર છે 23 2 46 2 2 4 ને 2 3 6 હવે 23 ને ભગાય કોઈ વડે ના આપણે આગળ જ કીધું કે 23 જે છે એ પોતે જ પોતાનો અવયવ છે તો શું લખી શકીએ છીએ આપણે b બરાબર જે 92 છે આના અવયવો કયા છે 2 નો વર્ગ ગુણ્યા 23 આ રીતે આપણે લખી શકીએ છીએ આ બંનેનો હવે શોધીએ પહેલા ગુસા કેટલો થશે બંનેમાં કોમન શું છે 2 એક વખત છે અહીંયા એક વખત અહીંયા બે વખત પણ મિનિમમ હોય લખવાનું 2 ગુણ્યા બીજું છે કશું ના તો ગુસા કેટલો થશે 2 લસા માટેનો નિયમ શું છે કોઈ બાકી રહેવું જોઈએ નહીં તો લસા ચલો શોધી નાખીએ ફટફટ 2 અને 2 નો વર્ગ તો કોને પ્રાયોરિટી આપવાની જે મેક્સિમમ હોય એને 2 નો વર્ગ લખી નાખે પછી 3 એ ના રહેવા જોઈએ 5 એ ના રહેવા જોઈએ 17 એ ના રહેવા જોઈએ અને 23 પણ રહેવા જોઈએ નહીં શું થશે 2 નો વર્ગ 4 4 3 12 12 પંચા 60 કેટલા થયા 60 17 6 102 10 20 આટલાનો જવાબ કેટલો થશે 10 20 હવે 23 છે 10 20 ને આપણે આવું લખી શકીએ 1000 પ્લસ 20 1020 હતા એને આવું લખી શકીએ 1000 પ્લસ 20 તો 23000 થઈ ગયા પ્લસ 23 2 46 એટલે 460 તો આ આખાનો જવાબ આપણને કેટલો જોવા મળશે 23460 જેટલો જોવા મળશે હવે 23460 ના આપણે ડબલ કરીએ એટલે આ બંનેનો ગુણાકાર જે છે એ કોના ગુણાકાર જેટલો થશે 510 અને 92 ના ગુણાકાર જેટલો થશે એ આપણે જાતે ચેક કરવાનું છે જાતે આપણે પ્રયત્ન કરવાનો છે અને ત્રીજો દાખલો આપણે ગણીએ છીએ અને થશે જ બરાબર છે પ્રયત્ન કરવાનો બંનેનો સેમ થશે જો આપણે લસા અને ગુસા સાચો લખ્યો હશે તો ત્રીજો દાખલો છે 336 ચલો એના આપણે ભાગ પાડીએ છીએ 336 એકમનો અંક 6 છે માટે આને 2 વડે ભાગી શકાય છે તો 2 વડે ભાગવા માટે પ્રયત્ન કરીએ તો શું થશે 2 એકા 2 બચ્યો 1 ઉપરથી ઉતાર્યા 3 થઈ સંખ્યા 13 2 6 12 બચ્યો 1 2 8 16 ચલો આને ભાગો હવે 2 8 16 અને 2 4 8 આને ભાગો 2 4 8 2 2 4 2 2 4 2 એકા 2 21 2 42 આને 3 વડે ભાગવાના 3 7 21 અને 7 એકા 7 ઉત્સાહમાં આવીને 7 3 21 એમ લખી દેવાનું નહીં અવયવો એ જ કહેવાય પણ એ રીતે આપણે લખતા નથી મિનિમમ સંખ્યાથી શરૂઆત કરી મેક્સિમમ સંખ્યા સુધી પહોંચીએ છીએ આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ તો શું થયું a = શું છે 336 એના અવયવો આપણને કયા મળ્યા છે 2 નો 1 2 3 4 2 ની કેટલી ઘાત છે 4 ઘાત 3 ગુણ્યા 7 આ રીતે આપણે લખી શકીએ હવે કોનો વારો છે 54 b બરાબર 54 ના અવયવો પાડવાની જરૂર મને લગભગ લાગતી નથી પણ જો છતાંય પાડવા 27 2 54 27 એટલે 3 નો ઘન થઈ ગયો સીધો એટલે 2 ગુણ્યા 3 નો ઘન આ રીતે આપણે લખી શકીએ છીએ પણ છતાંય પાડવા છે તો આ રીતે આપણે પાડી શકીએ છીએ 54 લખી નાખ્યા કેટલા થશે 2 એ 27 પછી થશે 3 9 27 3 3 9 અને 3 એકા 3 નો ઘન આપણને જોવા મળે છે બંને સંખ્યાઓ આપણને મળી ગઈ છે બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવો આપણને મળી ગયા છે હવે શું લખીએ છીએ ગુસા શું લખીએ છીએ ગુસા બંનેમાં કોમન હોય શું કોમન છે 2 ની 4 ઘાત અહીંયા 2 ની 1 ઘાત તો મિનિમમ હોય લખી નાખવાની
અહીંયા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 3 ઘાત, જે મિનિમમ છે એ લખી કાઢીએ તો ગુસા કેટલો થઈ ગયો 6, અને લસામાં જે મેક્સિમમ ઘાત છે એ લસાઅ 2 ની 4 ઘાત, આમાં 3 ની 3 ઘાત ગુણ્યા 7, 2 ની 4 ઘાત એટલે કેટલા થશે 4 4 16, 3 ની 3 ઘાત એટલે 27, 16 ગુણ્યા 27 ગુણ્યા 7, 16 ગુણ્યા 7 કેટલા થશે 7 6 42, 102, 16 અને 7 102 અને 27, તો 102 ને આપણે આવું લખી શકીએ 100 પ્લસ 2, કરવાનો તો અલ્ટિમેટલી ગુણાકાર જ છે, પણ 102 ને આપણે 100 પ્લસ 2 લખીએ તો કોઈને કોઈ તકલીફ હોવી જોઈએ નહીં, કેમ ગુણાકાર આસાની થાય એટલા માટે. તો 2700 પ્લસ 27 ના ડબલ કેટલા થાય 54, તો 2754 એ આપણો શું થશે લસા. હવે 2754 ગુણ્યા 6, આનો જે જવાબ આવે એ કોના ઇક્વલ ટુ હશે 336 અને 54 ના ગુણાકાર બરાબર હશે. તો આ છે આપણો દાખલા નંબર બીજો, જેમાં શું કરવાનું છે અવયવ પાડીને આપણે લસા ગુસા શોધવાના છે. એમ તો લસા ગુસા શોધાશે નહીં, એટલે અવયવ પાડવા પડશે. આ રીતે અવયવ આપણે પાડી શકીએ છીએ. આ છે આપણો દાખલા નંબર ત્રીજો. અવયવ પાડી અને લસા ગુસા શોધ્યા, ત્યારબાદ ચેક કરવાનું છે. ડાબી બાજુ ચેક કરવા માટે શું કરશું, ડાબી બાજુ એટલે બે સંખ્યાઓ છે આનો ગુણાકાર, એનો જવાબ લાવવાનો. જમણી બાજુમાં શું લખવાનું, ગુસા અને લસા એ બંને સંખ્યાઓના જે આવે છે એ બંનેનો ગુણાકાર. શું બંનેના જવાબ સેમ આવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું. જો જવાબ સેમ આવે છે તો આપણો લસા ગુસા સાચો, જો જવાબ સેમ નથી આવતો તો ફરીથી આપણે પ્રયત્ન કરવાનો સોલ્વ કરવા માટે, ક્યાંય આપણી ભૂલ તો રહી જતી નથી. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 3 સાથે.